મેચની શરૂઆત કરો પ્લીઝ. આપણી પાસે હવે રાજુભાઈ બોલિંગ ક્રમાંક પર અને એમની સામે બંને બેટ્સમેન કચાડિયા કિંગ્સ 11. સંજીતભાઈ અને હર્ષિલભાઈની જોડી મેદાનની વચ્ચોવચ્ચ. ઓપનર જોડી કચાડિયા કિંગ્સના બંને બેટ્સમેન. R10 ચેલેન્જર. ફૂલટોસ બોલ હતો. ફૂલટોસ બોલને રમી ગયા મિડ વિકેટના ક્ષેત્રમાં કાર્પેટના માધ્યમથી સુંદર મજાની ફિલ્ડિંગ ત્યાં અને 2 રન લેવામાં કામયાબ. બંને બેટ્સમેન હવે કોશિશ કરી રહ્યા છે શરૂઆતી દોરમાં. એમને ખબર છે આપણે ખતરો નથી લેવાનો, 60 થી 70 પ્લસ કરવાના છે આપણે રન. એ જ અંદાજથી આજે બંને બેટ્સમેન બેટિંગ કરવાની કોશિશ અહીંયા જોવા મળશે. ઉલટોસ બોલ અને બેઠક શોટ. વાહ, સુંદર મજાની આ બાઉન્ડ્રી આવી. 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. હર્ષિલભાઈના બેટથી આવનારી આ બહેતરીન મિડ વિકેટ બાઉન્ડ્રી. રાજુભાઈ ફરી એકવાર. અને આ ફરી એકવાર બેઠક શોટ. ખેલાડી દૂર રહી ગયા અને આ આવી 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 દૂર ગઈ સિક્સર. 6 રન સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. સુંદર મજાની સિક્સર અને બાઉન્ડ્રી. 2 બોલ પર 2 મોટા પ્રહાર આવ્યા, કડક શોટ. અને નતીજો એ આવ્યો કે સ્કોરની ગતિ ધીમેથી આગળ વધી ગઈ. ઓફ સ્ટમ્પ પર બોલ હતો, અંદર આવ્યો બોલ. બેટ્સમેનને ચકમો આપીને વિકેટ કીપરે બોલને ગેધર કર્યો પણ કોઈ રન નહીં. ડોટ બોલ. રાજુભાઈ 2 બોલ પર મોટા પ્રહાર આવીને ત્રીજો બોલ બેટ્સમેનને આમંત્રિત કર્યો રમવા માટે. સુંદર મજાની એમની બોલિંગ. રાજુભાઈની લાંબી એમની ઊંચાઈ. રાઈટ આર્મ રાઉન્ડ ધ વિકેટ બોલિંગ ક્રમાંક અમારથી દૂર. ફરી એકવાર એક હલકી અપીલ થઈ હતી પણ એમ્પાયર પર કોઈ દબાવ નહીં અને આ ઓવરની સમાપ્તિ, પહેલી ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 13 રન. इसके बाद स्टार અને મેવરિક્સ. સ્ટાર 11 અને મેવરિક્સ. પહેલી ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 13 રન. ગ્રાઉન્ડ શોટના માધ્યમથી ત્યાં ફિલ્ડિંગ કરવામાં આવી. થ્રો આવ્યો, 1 રનથી રોકી ના શક્યા બેટ્સમેનને. સ્કોર આગળ વધીને પહોંચી ગયો 14 રન પર.
બોલર છે 7 નંબરની જર્સી સાથે ભાર્ગવભાઈ ને આ ફરી એકવાર જોરદાર પ્રહાર એક રન લેવામાં કામયાબ બંને બેટ્સમેન સારી એવી બેટિંગ સારી એવી રનિંગ બિટવીન ધ વિકેટ બંને બેટ્સમેન તરફથી થઈ રહી છે ભાર્ગવભાઈ ફરી એકવાર ગ્રાઉન્ડ શોટના માધ્યમથી બોલ ગયો મિડ ઓફ અને કવર રીઝન પર એક રન લેવામાં સક્ષમ એક રન લેવામાં કામયાબ બંને બેટ્સમેન એક બે રનથી આગળ વધી રહ્યા છે ટીમનો સ્કોર એક સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવાની પૂરી કોશિશ ભાર્ગવભાઈ ફરી એકવાર આપણા બોલિંગ ક્રમાંક પર ફૂલ ટોસ બોલ હતો બેઠક શોટ ફરી એકવાર રમવાની કોશિશ હતી પણ બોલરની તારીફ કરી જેમણે સુંદર મજાની બોલિંગ કરી અને બેટ્સમેનને આમંત્રિત કર્યા ત્યાં રમવા માટે પણ બેટ્સમેન થોડા પરેશાન થયા અને ડોટ આવ્યો બોલ ફરી એકવાર ભાર્ગવભાઈ રાઈટ આર્મ ઓફ ધ વિકેટ જોરદાર પ્રહાર કડક 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 સિક્સર સુંદર મજાની આ સિક્સર આવી સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી બહેતરીન ડ્રાઈવ મિડ વિકેટના રીઝન પર હર્ષિલભાઈ દ્વારા આવનારી આ સિક્સર આ આવી કે પટેલ ગ્રુપ સિક્સર સુંદર મજાની સિક્સર ફરી એકવાર હર્ષલભાઈ ફરી એકવાર ગ્રીઝની કોણાનો ઇસ્તેમાલ કરીને ત્યાં ફિલ્ડર થોડા પરેશાન થયા ફિલ્ડિંગ કરવામાં પણ આ આવી બાઉન્ડ્રી સુંદર મજાની બાઉન્ડ્રી આવી ત્યાં ખેલાડી લપસી ગયા હતા ફિલ્ડ કરવામાં થોડી પરેશાની થઈ એમને અને આ આવી બાઉન્ડ્રી 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ્સનો છક્કો સુંદર મજાની બાઉન્ડ્રી સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 22 રન સોરી 24 રન 26 સોરી જલ્દીથી જલ્દી મેચની શરૂઆત કરો થોડા ફાસ્ટ ચાલો ભાઈ આપણે અડધો કલાક પાછા ચાલી રહ્યા છીએ હજી તુષારભાઈ આવ્યા છે લાંબા કદના ખેલાડી મોટી ઊંચાઈ 99 નંબરની જર્સી એમ્પાયર સર જલ્દીથી જલ્દી મેચની શરૂઆત કરો કમિટીનો નિર્ણય છે ઓફ સ્ટમ્પર બોલ હતો અને ત્યાં થોડી ખરાબ ફિલ્ડિંગ ફિલ્ડરની બાજુમાંથી બોલ ગયો પણ એક રન લેવામાં કામયાબ અને એક રનથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો 27 રન પર ફિલ્ડિંગ કરવાવાળી ટીમને વિનંતી છે કે તમે થોડા લેટ ચાલી રહ્યા છો એટલે પ્લીઝ જલ્દીથી જલ્દી મેચની શરૂઆત કરો નકર પછી પેનલ્ટી દેવામાં આવશે તમને આ કમિટીનો નિર્ણય છે જેટલું તમે લેટ કરશો એટલી પેનલ્ટી તમને મળશે એ ધ્યાનમાં રાખો કમિટીનો નિર્ણય આવ્યો છે અહીંયા
ફિલ્ડિંગ કરવાવાળી ટીમ. R10 ચેલેન્જર અને કચાડિયા કિંગ્સ 11 ની વચ્ચે મેચની શરૂઆત થઈ ગઈ છે. તમે જોઈ રહ્યા છો. ઓફ સ્ટમ્પર બોલ, સુંદર મજાની બોલિંગ ઓફ સ્ટમ્પર. બહેતરીન બોલિંગ થઈ રહી છે. બેટની બહાર નીકળા લઈને મિડ વિકેટના ક્ષેત્રમાં ત્યાં એક સુંદર મજાની હલકી ફિલ્ડિંગ અને હલકો થ્રો આવ્યો. એક રનથી સ્કોર આગળ વધીને પહોંચ્યો 29 રન. વાહ, દિલ સ્કૂપ તમે જોઈ રહ્યા છો આજની તારીખમાં. અને 2020માં આવા જે સુંદર મજાના શોટ સૂર્યકુમાર યાદવ અને ઘણા બધા ઇન્ટરનેશનલ ક્રિકેટર આજની તારીખમાં રમી રહ્યા છે. પણ સ્ટાર્ટિંગ કરવાની શરૂઆત શ્રીલંકાના દિલશન, જેમણે આ સ્ટાર્ટિંગ કર્યું હતું, શરૂઆતમાં સારામાં સારી બેટિંગ કરી હતી એમણે. એ બધું હવે બધા બેટ્સમેન શીખી ગયા છે અને હર્ષિલભાઈ એ જ અંદાજમાં બેટિંગ કરી રહ્યા છે પોતાની ટીમ માટે. કચાડિયા કિંગ્સ 11. લેગ સ્ટમ્પની બહાર વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. અને પહેલાના બોલમાં બાઉન્ડ્રી આવી હતી. 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ્સ તમે જોઈ રહ્યા છો. ઓહો હો 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 હો, સુંદર મજાની બોલિંગ. વાહ, હર્ષિલભાઈ એક તરફ જોખમભરી બેટિંગ કરી રહ્યા હતા. પરફેક્ટ શોટ, બેઠક શોટ રમી રહ્યા હતા. પણ આ બોલરની તારીફ કરી જેમણે બોલ થોડો તેજ ગતિથી નાખ્યો અને હર્ષિલભાઈ આઉટ થઈને પવેલિયનની તરફ લોટી રહ્યા છે. વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા આઉટ થવાવાળા બેટ્સમેન હર્ષિલભાઈ. અને હવે એમનું સ્થાન લેવા માટે આવે છે હિરેનભાઈ 17 નંબરની જર્સી સાથે. હર્ષિલભાઈ સુંદર મજાની બેટિંગ, 28 રનની પારી રમ્યા પોતાની ટીમ માટે. 28 રન જોડ્યા અને સ્કોર આગળ વધીને પહોંચ્યા છે 34 રન. મિડ વિકેટ અને બેકવર્ડ પોઈન્ટના રીઝન પર બોલ ગયો. 1 રન લેવામાં કામયાબ. લેગ સાઈડ રમવાની કોશિશ કરી હતી પણ ઓફ સ્ટમ્પર બોલ હતો. ડોટ બોલ આવ્યા, સુંદર મજાની બોલિંગ. બેટ્સમેનને શાયદ મારા ખ્યાલથી થોડી ચોટ આવી છે પણ ત્યાં સુધીમાં હું તમને જણાવીશ કે તમે બધા જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી કે પટેલ SSPS ક્રિકેટ લીગ સિઝન 7. 6 રન સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ, 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ્સ, વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ. અને સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ ઝોન તરફથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન તારીખ 11 અને 12ના દિવસે શનિવાર અને રવિવાર પોઈસર જીમખાના કાંદીવલી વિસ્તારમાં તમે
યુટ્યુબના માધ્યમથી અને લાઈવ ટેલિકાસ્ટ જોઈ રહ્યા છો. 2 રન લેવામાં કામયાબ અને સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 37 રન. હલકો ટેપ કર્યું હતું ત્યાં ગેપ અને ગલ્લી દિશામાં આ એમ્પાયરનો નિર્ણય. 3 રન દોડીને નીકાળ્યા છે. 1 રન બચાવ્યો પોતાની ટીમ માટે. કચાડિયા કિંગ્સ 11 નો સ્કોર 40 રન. જોરદાર કાર્પેટના માધ્યમથી ડાયરેક્ટ થ્રો આવ્યો, ફિલ્ડિંગ કરી પણ 2 રન લેવામાં કામયાબ બંને બેટ્સમેન. સ્કોર આગળ વધીને પહોંચ્યો છે 42 રન. ઓફ સ્ટમ્પર બોલ, સુંદર મજાની બોલિંગ અને ઓવરની સમાપ્તિ. ચાર ઓવરની સમાપ્તિ પર 1 વિકેટના નુકસાન પર 42 રન 42. ફરી એકવાર તુષારભાઈ બોલિંગમાં અને હિરેનભાઈ અને તુષારભાઈની વચ્ચે ક્રિકેટમાં લડત ચાલુ છે. સુંદર મજાની આ મુકાબલો. ફરી એકવાર હવામાં બોલ અને ખેલાડી દર્શક બનીને રહી ગયા અને આવી સિક્સર, સુંદર મજાની સિક્સર. 6 રન સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા સિક્સર. સ્કોર 48 રન 48. સુંદર મજાની રનિંગ બિટવીન ધ વિકેટ. અહીંયા મેચ નંબર ટર્ફ નંબર 2 પર વિકેટ નંબર 2 પર તુષારભાઈની બોલ પર ધીરે ધીરે રન આવી રહ્યા છે. હવે સ્કોર વધીને પહોંચી ગયો 50. 50 રન ફરી એકવાર મિડ વિકેટના ક્ષેત્રમાં. એક રન લેવામાં કામયાબ, 2 રન લેવામાં કામયાબ. હિરેનભાઈ એક તરફથી સુંદર મજાની બેટિંગ કરી રહ્યા છે પોતાની ટીમ માટે. હવામાં બોલ અને આવી 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 લાંબી સિક્સર. ધન્યવાદ. 6 રન સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ સિક્સર. ઓવરની સમાપ્તિ. 5 ઓવરની સમાપ્તિ પર 1 વિકેટના નુકસાન પર 58 રન.
આયુષભાઈ આવ્યા છે બોલિંગ માટે. બેટની બહાર નીકળા લઈને બોલ ગયો બેકવર્ડ પોઈન્ટ પર. કોઈ ખેલાડી મોજૂદ નથી ત્યાં. દૂર દૂરથી મોટો ગેપ હતો અને આ આવી બાઉન્ડ્રી. 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ્સ. તમે જોઈ રહ્યા છો. આની પછીની મેચ સ્ટાર 11 અને કેપી મેવરિક્સ. બંને ટીમના કેપ્ટનને વિનંતી ટોસ માટે આવી જાઓ. સ્ટાર 11 અને કેપી મેવરિક્સ. ફરી એકવાર મિડ વિકેટના ક્ષેત્રમાં. અરે વાહ, સુંદર મજાની આ હિટ, ડાયરેક્ટ હિટ. બહેતરીન થ્રો. 7 નંબર જર્સી સાથે બહેતરીન થ્રો કર્યો અને સંજીતભાઈ વિકેટ ખોઈને પવેલિંગ તરફ આવી રહ્યા છે. હવે આવે છે દેવભાઈ. સંજીતભાઈ થોડા નાખુશ છે. સ્ટાર 11 કેપી મેવરિક્સ. બેટની બહાર નીકળા લઈને બોલ ગયો સીધો બાઉન્ડ્રી લાઇનની બહાર. મળ્યો મોકો અને વાગ્યો ચોકો. 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ્સ. 4 રન. સ્કોર 64 રન. સ્ટાર 11 અને કેપી મેવરિક્સ ટીમના કેપ્ટન ટોસ માટે આવી જાઓ. સુંદર મજાનો કેચ અને હિરેનભાઈ આઉટ થઈને હવે પવેલિંગ તરફ લોટી રહ્યા છે. સુંદર મજાની એમણે બેટિંગ કરી. પોતાની ટીમને એક સારા સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી દીધી છે. દેવ પટેલ સ્ટ્રાઇક પર અને બીજા દેવભાઈ છે નોન સ્ટ્રાઇકર એન્ડ પર. અને બોલરમાં આયુષ. સ્ટાર 11 અને કેપી મેવરિક્સ લાસ્ટ કોલ. ટોસ માટે આવો પ્લીઝ. આવી સિક્સર. સુંદર મજાની બહેતરીન કડક 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 શોટ. કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. સિક્સર રન. હવામાં બોલ અને સુંદર મજાની આ કેચ વિરાગભાઈ દ્વારા. બોલ થોડો હવામાં હતો. થોડા સમય માટે કેચ લેવામાં કોઈ ગલતી ના કરી અને દેવભાઈ પટેલ આઉટ થઈને પવેલિંગની તરફ લોટી રહ્યા છે. હવે આવ્યા છે હાર્દિકભાઈ. સ્ટાર 11 અને કેપી મેવરિક્સ ટોસ માટે આવો પ્લીઝ. $73.
મિડ ઓફની ઉપરથી લોંગ ઓફની દિશા પર બોલ આવ્યો, ત્યાં રન આઉટ થઈ શકતા હતા પણ બોલ ઠીક તરીથી કલેક્ટ ના કરી શક્યા. 75 હવે 75 થયા. સુંદર મજાની આ બોલિંગ, ઓફ સ્ટમ્પર બોલ અને આવ્યો ડોટ બોલ. 76 રન. બેટની બહાર નીકળા લઈને ફર્સ્ટ સ્ટેપની દિશામાં બોલ, 1 રન ભાગીને લીધો. બીજા રન માટે દોડી ગયા, 2 રન પૂરા કર્યા. ત્રીજા રનની લેવાની કોશિશ, થ્રો આવ્યો અને આ રન આઉટના રૂપમાં ત્રીજા રનમાં વિકેટ. 78 રન બનાવ્યા અને 79 રન ટુ વિન. 79. चालू हुआ मैच, खत्म हुआ. वो विकेटी अपना ये मुकेश थे ना, विकेटी जो थ्रो किया विकेटी 79 टू विन 79 टारगेट विन 79 टू विन. અહીંયા ટેન્ટમાં બેટિંગ તમારું અહીંયા વયા જાઓ, સામાન લઈને બેટા હોય ને ખાલી કરાવો, બેટા હોય ને ઉપાડી દેવાના ના તો તમે કયો તો થાય ભાઈ. હમણાં થઈ જાય, હું ન થાય. उधर रहेगा इधर एक अले प्रसाद अले ए मार मार ए नो मराय घरे मार दे तू घरे मरतो ना इथे पण डर लागे अरे અહીંયા जो मारे तो क्लियर मारे बैट्समैन भेज दो अरे बेटे आतिम दियो ए राजू भाई ए रोहित जल्दी मोकलो ने ओ राजू भाई 11:20 तक मैंने ए उठियो भाई सही बात है, ये बहुत टाइम पास करते रहते हैं. बराबर है. फायदा नहीं बोलते हैं लोग और राजू नगर कैप्टन था ना क्या नाटू छे ने राजू छे ने हाँ
आगे निकल गया। हाँ, ये पहला जो था, सेकंड वन। મેચની શરૂઆત થઈ ગઈ છે. 79 રનનો ટાર્ગેટ. R10 ચેલેન્જર્સ ની ટીમને જીતવા માટે 79 રનની જરૂર. જોરદાર પ્રહાર. આવી 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 લાંબી સિક્સર. સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. ફરી એકવાર. ઓહો હો 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 બાપુ 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 આ ફરી એકવાર આવી સિક્સર. સુંદર મજાની સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. લગાતાર 2 બોલ 2 સિક્સ. ઓફ સ્ટમ્પર બોલ હલકી દિશામાં ટેપ કરીને સ્ટ્રાઇક રોટેટ કરી સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 13 રન. ફરી એકવાર લંગોની દિશા પર 1 રનથી દોડી શક્યા અને બીજા રન માટે સુંદર મજાની રનિંગ બિટવીન ધ વિકેટ. બંને બેટ્સમેન 79 રનનો પીછો કરી રહ્યા છે. પ્રજ્ઞેશભાઈ ઓર આયુષભાઈની જોડી. હવામાં બોલ ખિલાડી નજદીક. સુંદર મજાનો કેચ. વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. પ્રજ્ઞેશભાઈ આઉટ થઈને પાવરિંગની તરફ લોટી રહ્યા છે. 15 ટીમનો સ્કોર 15 રન બની ગયો છે. અને અહીંયા આપણા મંચ પર આવ્યા 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 કેળા આવ્યા સંતરા આવ્યા. હા, ધન્યવાદ. થેન્ક યુ સર, થેન્ક યુ. સતીશભાઈ સાહેબ લ્યો. સુંદર મજાનું આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ ઝોન, મુંબઈના તમામે તમામ પટેલ સમાજના ક્રિકેટર આજે આયા 2 દિવસથી પોતાનું ક્રિકેટનું જે જુનૂન છે, હુનર છે એ બતાવી રહ્યા છે. એમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત. આ ફરી એકવાર આવી બાઉન્ડ્રી. મળ્યો મોકો ને વાગ્યો છક્કો. 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ્સ. જય જય સરદાર. સરદાર વલ્લભભાઈ પટેલ, ભારતના પ્રથમ ગૃહમંત્રી, પટેલ સમાજનું ગર્વ, જેમણે રાજા રજવાડોને એક કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. એ આપણા સ્વર્ગીય સરદાર વલ્લભભાઈ પટેલ. અને આ આવી સિક્સર 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 6 રન સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. અને રિવર્સમાં 6 વાગી છે. બેટ્સમેન પૂરી હોશોવારમાં બેટિંગ કરી રહ્યા છે આજે.
સુંદર મજાનો ક્લીન બોલ, जवाब पे जवाब, रिवर्स स्वीप का जवाब क्लीन बोल्ड से, वाह। विकेट स्पॉन्सर बाय के पटेल ग्रुप द्वारा क्लीन बोल्ड। तो अपना भारत देशना सौप्रथम गृहमंत्री स्वर्गीय श्री सरदार वल्लभभाई पटेल, જેમણે પટેલ સમાજનું નામ રોશન કર્યું અને ગર્વની વાત છે. આપણા ક્રિકેટર જશુભાઈ પટેલ, એની પછી અક્ષર પટેલ અને પાર્થિવ પટેલ, આ ત્રણ ક્રિકેટરે પણ ભારતીય ટીમ વતી ક્રિકેટ રમ્યા અને પટેલ સમાજનું નામ રોશન કર્યું. અને આજે પોઈસર જીમખાનામાં તમામે તમામ પટેલ સમાજના ક્રિકેટર સ્ટાર અહીંયા ક્રિકેટ રમી રહ્યા છે અને પોતાના પરિવારનું સમાજનું નામ રોશન કરી રહ્યા છે. ધન્યવાદ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો 26 રન, 2 વિકેટના નુકસાન પર. બેહતરીન કવર ડ્રાઈવ, સુંદર મજાની ફિલ્ડિંગ, 2 રન લેવામાં કામયાબ. अट्ठावीस रन થઈ ગયા છે ઓવરની સમાપ્તિ. 2 ઓવરની સમાપ્તિ પર 28 રન. तीस बॉल में 51 रन की जरूर है. બંને ટીમને વિનંતી છે કે જલ્દીથી જલ્દી મેચ શરૂ કરો પ્લીઝ, નગર પેનલ્ટી આપવામાં આવશે. કમિટીનો નિર્ણય છે. આપણે ઓલરેડી 45 મિનિટ આપણે પાછળ છીએ. देव जशोलिया मिड विकेट क्षेत्र में सुंदर मजानी फील्डिंग, एटलो सुंदर मजानो थ्रो. देवभाई फरी एक बार बॉलिंग क्रमांक पर पोतानी टीम माटे. हल्को टेप कर्યું હતું કવરની દિશા પર. 1 રન લેવામાં કામયાબ. બંને બેટ્સમેન સિંગલ ડબલ પર રમી રહ્યા છે, સારી બેટિંગ કરી રહ્યા છે. 79 રનનો ટાર્ગેટ એમની સામે. ઉછળતો બોલ, उछाल भरे बॉल तो रमवानी कोशिश करी थी मिड विकेट. फाइन लेग रीजन पर पण बॉल डॉट गयो. स्कोर आगळ वधीने पहोंची गयो 30 रन. फाइन लेग क्षेत्र में खिलाड़ी दूर અને આ આવી 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 ફરી એક લાંબી લાંબી સિક્સર, સુંદર મજાની સિક્સર. 6 રન સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. બેટની નીચેની કળા લઈને બોલ ગયો હતો બેકવર્ડ પોઈન્ટ પર. 1 રન લેવામાં કામયાબ. 37 રન. ફરી એકવાર દેવભાઈ હલકો ટેપ કર્યો ગલ્લી અને પોઈન્ટ પર.
ફરી એકવાર એક રનથી 38 રન. ઓવરની સમાપ્તિ. 3 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો 38. ચોવીસ બોલ 41 રનની જરૂર. કાકા ઓલો અનાઉન્સમેન્ટ કરો તો વલ્લભ એલ્યુમિનિયમ બેનરની આગળ જે બેટું છે એ ત્યાંથી હટી જાય. એક સૂચના છે, ત્યાં વિકેટ કીપરની પાછળ વિકેટ નંબર 2 પર વિકેટ કીપરની પાછળ જે વલ્લભ એલ્યુમિનિયમનું બેનર છે ત્યાં જે માણસ બેઠેલા છે એમને વિનંતી છે કે ત્યાંથી ઊભા થઈ જાય પ્લીઝ. બેનર પાસે જે બેટું છે એક જણ. બેનર પાસે જે બેઠેલા માણસ છે, વલ્લભ એલ્યુમિનિયમના બેનર પાસે જે માણસ બેઠેલા છે એમને નમ્ર વિનંતી છે કે ત્યાંથી ઊભા થઈ જાય પ્લીઝ. બેટની બહાર નીકળા લઈને બોલ ગયો ફાઇન લેગ ક્ષેત્રમાં, લેગ ગલ્લી. નરેનભાઈ બોલિંગ માટે 9 નંબરની જર્સી. ફૂલ ટોસ બોલ અને બેકવર્ડ પોઈન્ટ પર. ઓહો સુંદર મજાનો કેચ લેવાની કોશિશ ત્યાં, પણ કાંઈ સમજી ના શક્યા ફિલ્ડર. સૂર્યનારાયણ ભગવાન એમનું રોશનીથી સ્વાગત કર્યું અને કેચ આવીને છૂટી ગયો હાથમાંથી. યોર્કર લેન કરવાની કોશિશ, બેટની નીચેની કળા લઈને વિકેટ કીપરની પાછળ. બોલ ગયો, 1 રન લેવામાં કામયાબ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો 41 રન. સુંદર મજાની બોલિંગ, બહેતરીન બોલિંગ અને એક હલકી અપીલ હતી પણ નકારી દીધી એમ્પાયરે. આની પછીની મેચ સ્ટાર 11 અને કેપી મેવરિક્સની વચ્ચે રમાડવામાં આવશે. બંને ટીમના કેપ્ટનને વિનંતી છે કે ટીમ લઈને કોમેન્ટ્રી બોક્સના ડગઆઉટ પાસે આવી જાય. ઉલટો બોલ હતો, ઓફ સ્ટમ્પર બોલ હતો, હલકી દિશામાં ધકેલી દીધો મિડ વિકેટ પર. સુંદર મજાની ફિલ્ડિંગ અને 1 રનથી રોકી શક્યા બેટ્સમેનને. ઓવરની સમાપ્તિ. स्कोर कितना हुआ? 43 रन 43. 18 બોલ 36 રનની આવશ્યકતા. હાર્દિકભાઈ આવ્યા છે બોલિંગ માટે. 18 બોલ 36 રન. જલ્દીથી જલ્દી મેચની શરૂઆત કરો. 45 મિનિટ આપણે લેટ છીએ આ મેચમાં. બોલને ફક્ત હલકી દિશામાં ધકેલી દીધો, 1 રન લેવામાં કામયાબ. અને આ હવામાં બોલ, ખેલાડી
ત્યાં મોજૂદ હતા પણ કે શાયદ મારા ખ્યાલથી હાથમાંથી છૂટી ગયો અને 1 રન લેવામાં કામયાબ. ઓહો હો 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 હો. બેટની બહાર નીકળા લઈને ફર્સ્ટ અને સેકન્ડ સ્લીપની દિશામાં બોલ વિકેટ કીપરની પાછળ 2 રન લેવામાં કામયાબ. ફોર્ટી 47 રન થઈ ગયા છે. ફરી એકવાર મિડ વિકેટના ક્ષેત્રમાં ડીપ મિડ વિકેટ પર ત્યાંથી ફિલ્ડર આવ્યા, બોલને રોકી લીધો, 1 રનથી રોકી શક્યા. ઉડતાલીસ રન. ફરી એકવાર મિડ ઓફની દિશા પર, લોંગ ઓફની દિશા પર કાર્પેટના માધ્યમથી અને આ રન આઉટના રૂપમાં વિકેટ ડાયરેક્ટ થ્રો. ભાર્ગવભાઈ આઉટ થઈ ગયા છે બીજા રનમાં. સ્કોર આગળ વધીને પહોંચ્યો 49. હવે આવ્યા છે મુકેશભાઈ. ઓગણપચાસ રન. સુંદર મજાની આ બોલિંગ, ઓફ સ્ટમ્પર બોલ. ચાલો ચાલો, 49 થયા છે. 49, 12 બોલ અને 30 રનની આવશ્યકતા. બાર બોલ 30 રન, 15 રનની રન રેટ. ફૂલ ટોસ બોલ હતો. 6 લગાવવાની કોશિશમાં બેટ્સમેન રમી ના શક્યા અને બોલ ડોટ આવે, એમના પેર પર બોલ વાગ્યો, થાઈસ પર, અને આ ડોટ બોલ. હિરેનભાઈ ફરી એકવાર લો ફૂલ ટોસ બોલ, બેકવર્ડ પોઈન્ટ પર, ત્યાં ફિલ્ડર મોજૂદ પણ ફિલ્ડરની બાજુમાંથી બોલ નીકળી ગયો. ફિલ્ડર સમજી ના શક્યા. આ આવ્યો મોકો અને વાગ્યો ચોકો. વલ્લભ એલ્યુમિનિયમ સ્પોન્સર બાય 4 રન્સ. સુંદર મજાની બાઉન્ડ્રી આવી. કાકાઓ તમામે તમામ મહેમાનનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં. પોતાનો કિંમતી સમય નીકાળીને આજે રવિવારના દિવસમાં આજે આપણા પટેલ સમાજ માટે આજે બધા ઉપસ્થિત થયેલા તમામે મહેમાનનું હાર્દિક સ્વાગત કમિટી તરફથી. ધન્યવાદ સર. અને ફરી એકવાર હવે ક્રિકેટ 54 રન થઈ ગયા છે. હિરેનભાઈ ફરી એકવાર અમારથી દૂર, રાઈટ અમ ઓફ ધ વિકેટ. લો બોલ હતો, નીચે બોલ રહ્યો અને બેટ્સમેન સમજી ના શક્યા. બેટ્સમેને ઉપરથી જ બેટ ફરાવી પણ બેટ અને બોલની કોઈ સંપર્ક ન થયો અને વિકેટ કીપરે બોલને ગેધર કરી. ફરી એકવાર ડોટ બોલ. ઓહો હો હો હો, સુંદર મજાની બોલિંગ, ઓફ સ્ટમ્પ પર અટેક રાખી બહેતરીન લાઇંગ ને લેન્થ સાથે બોલિંગ કરી રહ્યા છે હિરેનભાઈ.
નરેનભાઈ બોલિંગ કરી રહ્યા છે. 7 બોલ 25 રન. ફરી એકવાર ઓફ સ્ટમ્પ પર બોલ લગાતાર 3 બોલ ડોટ. અને આ બહેતરીન જે ઓવર હતી જેમાં કેપ્ટને એમની ભૂમિકા આપી કે તમારે આ બોલ લઈ અને સ્કોરને રોકવાનો છે. 6 બોલ અને 25 રનની આવશ્યકતા. 6 બોલ 25 રન. સાંભળો ને એમાં તો વિકેટ જાય તો રોહિતભાઈ ને કેપ્ટન બેટિંગ કરવા જવાનું છે હવે. અરે તું આવી ગયો અહીંયા? તું આવી ગયો અહીંયા? 6 બોલ અને 25 રન. આની પછીની મેચ સ્ટાર 11 અને કેપી મેવરિક્સ. કેપી મેવરિક્સના કેપ્ટને ટોસ જીતીને પેલા ફિલ્ડિંગનો નિર્ણય લીધો. સંજીત આવ્યા છે બોલિંગ માટે. મેચની શરૂઆત કરો પ્લીઝ. વાહ, પોઈન્ટની દિશા પર સુંદર મજાની ફિલ્ડિંગ. ત્યાં 1 રન લેવામાં કામયાબ. 1 રન લેવામાં કામયાબ. હવે 5 બોલ 24 રન. 4 સિક્સની જરૂરત. બેટની બહારની કળા લઈને બોલ ગયો સીધો બાઉન્ડ્રી લાઈનની બારે. 4 રન. 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ્સ. વિકેટ કીપરે ટ્રાય કરી હતી ત્યાં પણ બોલ નીચે રહ્યો હતો અને બાઉન્ડ્રી લાઈનની બહાર ગયો બોલ. ફરી એકવાર ઓહો હો હો હો, શાયદ મારા ખ્યાલથી એમના પગમાં ચોટ આવી હતી એટલે રનિંગ ઠીક તરીકે કરી ના શક્યા અને રન આઉટ થઈને પવેલિયનની તરફ લોટી રહ્યા છે. વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. સ્કોર ત્રણ બોલ 19 રન. નવા બેટ્સમેન ધ્રુવિલભાઈ. 3 બોલ અને 19 રન. 3 સિક્સરની જરૂર. આવ્યો ડોટ બોલ. 2 બોલ 19 રન. 79 ના ટાર્ગેટ સામે ટીમ હવે બેટિંગ કરી રહી છે. ઓફ સ્ટમ્પની બહાર અને હવે ઔપચારિકતા બચી છે આ મેચમાં. છેલ્લો બોલ. કચાડિયા કિંગ્સ 11 ટોસ જીતીને પેલા બેટિંગ કરી 78 રન બનાવ્યા હતા અને 79 રનનો ટાર્ગેટ હતો અને R10 ચેલેન્જર ટીમને પરાજિત કરી છે આ મેચમાં. અને સુંદર મજાની આ વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. કોંગ્રેચ્યુલેશન કચાડિયા કિંગ્સ 11 અને સ્ટાર ટીમના કેપ્ટનને વિનંતી છે કે બેટિંગ માટે આવી જાઓ. કેપી મેવરિક્સ ફિલ્ડિંગ માટે આવો પ્લીઝ જલ્દીથી જલ્દી.
किसका किसका मैच है? अभी स्टार 11 और केपी मैवरिक्स। स्टार 11 और केपी